છોટાઉદેપુરના કમાડથી રણધાને જોડતો સ્ટેટ R&B વિભાગનો 13 કિલોમીટરનો માર્ગ આજે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। રસ્તાની હાલત એટલી બિસ્માર છે કે વાહન ચાલકો માટે પસાર થવું જોખમરૂપ બની ગયું છે। મોટા મોટા ખાડા અને ધૂળના ડમરીઓ વચ્ચે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। મધ્યપ્રદેશને જોડતો આ મહત્વનો માર્ગ દરરોજ અસંખ્ય વાહનો માટે ઉપયોગી છે, પરંતુ માત્ર 13 કિલોમીટરનો રસ્તો પાર કરવા કલાકોનો સમય લાગી રહ્યો છે। વર્ષોથી લોકો રજૂઆતો કરી રહ્યા છે, છતાં કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી। R&B વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ માર્ગ માટે 73 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। એ રોડની હાલત આવીને જોઈ જાય। અમે તંત્રને કહીએ છીએ કે અમારી રોડની હાલત જોઈ જાઓ। લોકોની રજૂઆત ખોટી છે કે સાચી છે તમે નજરે કરો અમારા રોડને। અમે તાત્કાલિક રોડ કરાવવા માટે આ રજૂઆત કરીએ છીએ। રાઠવા અસલાભાઈ ચુનિયાભાઈ એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જેવી ટેન્ડર પ્રક્રિયા કમ્પ્લીટ થશે એજન્સીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે અને રસ્તાનું નવીનીકરણ અને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે। હાલ રસ્તામાં રિપેરિંગ કામ કરી અને ટ્રાફિકેબલ પોટહોલ્સ ફિલ કરી અને ટ્રાફિકેબલ રાખવામાં આવેલા